12,000 કરતા વધારે કિલોમીટર હાલીને હું યુરોપથી ભારત આવું છું. માલ્ટામાં પ્રાઇમ મિનિસ્ટરના વાઇફે ફ્લેગ ઓફ સેરેમની કરી છે આ મિશનની. 40 કરતા વધારે ઇન્ટરવ્યુઝ આપ્યા છે મેં. 4 નેશનલ ટીવી શોઝ કર્યા છે. યુરોપના જે હાઈ લેવલના એથ્લીટ હોય એ બધા સપોર્ટમાં આવ્યા છે. માલ્ટામાં મોટા મોટા એનજીઓએ સપોર્ટ કર્યો છે અને અમે ઘણો બધો કચરો સાફ કર્યો છે. તો યુરોપમાં તો ઘણો બધો સપોર્ટ મળ્યો છે. પણ હું ભારતને રિપ્રેઝેન્ટ કરું છું અને એમાંય ગુજરાતથી છું, તો આપણા લોકોનો જેવો ધાર્યો થયો એવો સપોર્ટ મળ્યો નથી. આવી વાત કાલે મારા દોસ્તાર હારે વિડીયો કોલ ઉપર થતી હતી. એણે મને એટલું કીધું કે ભાઈ તું દ્વારકાધીશને માને છો બરોબર, તો મારું માન રાખીને એક વિડીયો દ્વારકાધીશને યાદ કરીને આપણી માતૃભાષા ગુજરાતીમાં બનાવ અને એ વિડીયો જો તારો સૌથી વધારે વાયરલ વિડીયો ન હોય અને એ વિડીયો પછી આખું ગુજરાત તારી હારે ઊભું ન હોય તો મને કહેજે. તો મહિલા સાંભળ, જય દ્વારકાધીશ બધાઈને. મારું નામ જયદીપ છે અને અત્યારે હું દુનિયાની સૌથી પહેલી અને સૌથી લાંબી પર્યાવરણ બચાવવા માટેની પદયાત્રા ઉપર નીકળ્યો છું, જેમાં હું 20 દેશમાંથી પસાર થઈને 1.5 વર્ષ પછી 12,000 કિલોમીટર ચાલીને ભારત પહોંચીશ. આજે મારો 30મો દિવસ છે. અત્યારે હું ઇટલીમાં છું અને 800 જેટલા કિલોમીટર હાલી લીધું છે. હાલવાની હારે ડેઈલી 10 થી 15 કિલો કચરોય ઉઠાવું છું. આ યાત્રાનો હેતુ પર્યાવરણ બચાવવા વિશેનો સંદેશ 200 કરોડ લોકો સુધી પહોંચાડવાનો છે. વરસાદ શરૂ થઈ ગયો ભાઈ, એમાં તમારો સપોર્ટ મળશે એવી આશા સાથે જય દ્વારકાધીશ. શેર કરો આ વિડીયાને ભાઈ.